નમસ્કાર, હું હર્ષ અટણિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી વાત કરીશું। લક્ષ્મી ડાયમંડ અને અનિલ બગદાણા ગ્રુપ પર ચાલી રહેલા આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશનમાં અધિકારીઓએ ₹25 કરોડની રોકડ અને જ્વેલરી સીઝ કરી લીધી છે। સતત 5મા દિવસે પણ અધિકારીઓએ ડોક્યુમેન્ટ, લેપટોપ, કોમ્પ્યુટર અને બીજી અનેક સામગ્રીઓ જપ્ત કરવાનું ચાલુ રાખ્યું છે। 30 સ્થળોએ પૈકી 15 સ્થળો પર દરોડાની કામગીરી પૂરી થઈ હતી। લક્ષ્મી ડાયમંડ પરની ઓફિસમાં એક ફિલ્મી સીન પણ સર્જાયો। દિવાળીને સાથે રાખેલ અને જ્યારે સોફાને આ સાથે જ ગુપ્ત રીતે રખાયેલા, જ્યારે સોફાની પાછળ પણ તેમને ડાયમંડને લગતા ડોક્યુમેન્ટો મળી આવ્યા છે। દિવાલની પાછળ જે સોફો હતો તેની પાછળ પણ ઘણા ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે। અધિકારીઓને શંકા ગઈ છે કે અધિકારીઓ સૂત્રો કહે છે કે સોમવારની બપોર સુધી તમામ સ્થળો પર તપાસ પૂરી કરી દેવામાં આવશે। આ દરમિયાન ઢગલાબંધ દસ્તાવેજો જે જપ્ત કરવામાં આવ્યા છે તે આઈટી કચેરી લાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે। જ્યારે સીએમ મિહિર ઠક્કર કહે છે કે કોઈ પણ દરોડા હોય અધિકારીઓ જપ્તની માહિતી ભેગી કરીને જ્યારે એપ્રાઇઝર રિપોર્ટ તૈયાર કરતો હોય છે, જેના આધારે ટેક્સ ચોરીનું એક આંકલન સામે આવ્યું છે અને બાદમાં સમગ્ર મામલો સેન્ટ્રલ સર્કલ જાય છે અને જ્યાં કરદાતાઓ દરેક સવાલ કે એન્ટ્રી સામેના પોતાના પુરાવાઓ રજૂ કરે છે। એક રીતે આ પહેલી અદાલતી હાયરિંગ જેવું છે। લક્ષ્મી ડાયમંડની ઓફિસમાં એક સોફા સેટની પાછળ મોટી દિવાલ હતી, જેને અધિકારીઓની શંકા જતા તેને સોફાની સાઈડ પર કર્યો અને ચાવી નાખી શકાય એવો હોલ હતો। ત્યાંથી નજીકની ખરાઈ કરતા એક લોક જોવા મળ્યું અને દિવાલમાં ગુપ્ત રૂમમાં જેમાંથી કરોડો રૂપિયાના ડોક્યુમેન્ટ મળી આવ્યા અને અધિકારીઓને જે કાગળ મળ્યા છે તેનું બારીકાઈથી નિરીક્ષણ હજી બાકી છે અને તેને પૂરું કરવા માટે 4 થી 5 મહિના થાય એમ છે। તો અલબત્ત અધિકારીઓ સૂત્રો કહે છે કે પ્રાથમિક આંકલન મુજબ ખર્ચા ખોટી રીતે ઊભા કરાયા છે અને હોવાની શંકા પણ સેવાઈ રહી છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાઈ ગયા છે। સુરતથી બ્યુરો ચીફ પણ છે। તમામ માહિતી તેમની પાસેથી જાણીશું। શૈલેષ, શું છે આખી આ ઘટના? જ્યારે આ હાઈ પ્રોફાઇલ કેસ સામે આવ્યો છે અને આ હાઈ પ્રોફાઇલ કેસની અંદર ઘણા બધા મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। સતત 5મા દિવસે આજે પણ કાર્યવાહી આવકવેરા અધિકારીની જરૂરિયાતની કાર્યવાહી ચાલુ રહી છે અને આ 5મા દિવસે હવે ધીમે વિગતો બહાર આવશે। તે મુજબ લગભગ 2000 વધુના દસ્તાવેજો આવકવેરા વિભાગ બીજી તરફ ગઈકાલ દરમિયાન આવકવેરા લક્ષ્મી એક આનું પણ મળી આવ્યામાંથી કરોડો દસ્તાવેજ આવ્યા છે। 5 દિવસથી સમગ્ર કાર્યવાહી ચાલી રહી છે। તેમાં ચોક્કસ પ્રમાણમાં ખૂબ મોટી રકમની સાથે સાથે તેના વ્યવહારો હવાલાના કેટલાક આવ્યા છે। આગામી આવક ખૂબ કરે શક્યતા હાલ કરવામાં જી ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે શૈલેષ।